વેલકમ બેક ટુ ધ બ્લોગ. જય શ્રી રામ, નમ સાહેબ, ગુડ મોર્નિંગ એવરીવન. મસ્ત મજાને નાહી ધોઈને ફ્રેશ થઈને બહાર નીકળી ગયા, કેમ કે બિલ્લો રાણીને થોડુંક કામ કરાવવાનું હોય. કામમાં તો શું છે, આપણે એલામેટ કરાયા હતા ને પહેલાં, એ શું બગડી ગયા છે કે ખબર નહીં. એલામેટ તો કમ્પ્લીટ જ છે લગભગ સુધી તો ચેક કરાવી દઈએ, કેમ કે બ્રેક મારવા દઈએ ને આખી ગાડી રાઈટ સાઈડ ખેંચાઈ જાય એના માટે. તો હમણાં જોવરાવી લઈ શું પ્રોબ્લેમ એ હમણાં જ કરાયા હતા એલામેટ, એના માટે વેલી શું પ્રોબ્લેમ આવે બતાવીએ ને. બાકી ગણપતિ બાપા હમણાં 10 દિવસથી તો ગણપતિ બાપાની ભાગદોડમાં હતા, આપણે ફ્રી જ નહોતા થયા ને. બાકી બ્લોગ એટલે નહોતા બનતા. થોડોક પહેલાં ગણપતિ બાપા બેસાડ્યા એના થોડા એક જ દિવસ પહેલાં આપણે તાવ આવી ગયો હતો સારો એકદમ. પછી મટ્યો હમણાં, કેમ કે એમાં એવું હતું કે જે ખબર આપણે શરદી કે ઉધરસ થાય તો એના કારણે ને પછી મને એ જે શરદી થઈ જાય ને પછી હરુભરું હોય ને, આપણે દવાખાને જાય નહીં ત્યાં સુધી મટતી નથી એવો કટાડો. 2.5 દિવસ ખબર શરદી 2.5 દિવસ રહે, 2.5 દિવસ ના રહ્યા તો ઘણા દિવસ રોકાણી. આખો ફેમિલી પેકેજ જાય તો વેકેશન કરીને ગયો ભાઈ. તો હવે જઈએ અત્યારે એલામેટ વાળા પાસે, જે આપણે અહીંયા છે આશાબા કાંટાના બાજુમાં ચિત્રકૂટ જે રોડ છે આદિપુર એ બધ છે. તો અમે જઈ જાય અત્યારે ને એને કંઈ કે આ પ્રોબ્લેમ આવે ને તમને બતાવું કેવી રીતે એ પ્રોબ્લેમ આવે. એ ખમા ઓપન એકદમ આમ લોંગ રોડ આવે ને એમાં બતાવું તમને. કે આવી રીતે સીધી ગાડી જતી હોય બરાબર, આપણે પછી કંઈક આવે તો આપણે બ્રેક તો મારી, તો આ બ્રેક મારીને તો ગાડી રાઈટ સાઈડ ખેંચાઈ છે. શું પ્રોબ્લેમ આવે કાંઈ ખબર નથી પડતી. એક વાર ચેક કરાવેલી જાણે આમ સીધી હલી જાય પ્રોપર બરાબર. હવે આમ એમરજન્સી બ્રેક મારીને હેન્ડલ જો ઘડીકમાં લેફ્ટ ને ઘડીકમાં રાઈટ, એને બતાવવું પડશે શું પ્રોબ્લેમ હોય આમાં. ચેક કરશે એટલે કોમ્પ્યુટરમાં ચડાવે ને તો ખબર પડી જાય, કેમ કે એના પાસે કોમ્પ્યુટર વાળી સિસ્ટમ નહીં સારું હોય, બેસ્ટ એકદમ. કેમ કે ગાડી પહેલાં આપણી એલામેટ થઈ તો એ શું પ્રોબ્લેમ આવશે ડાયરેક્ટ બતાવી દેશે એનામાં. એલામેટ વાળા પાસે આવ્યા હતા, એમને એમ કીધું કે હવે આમાં એક જ વસ્તુનો ફોલ્ટ હોઈ શકે. બ્રેક પેડ હોય ને એ કાં એક કોરા ઘણા લાગતા હોય, કાં એક કોરા ઓછા લાગતા હોય, એના હિસાબે ગાડી ખેંચાય. એટલે મને વેમ તો હતો કે એના કારણે તે છતાં એલામેન્ટમાં શું કરવા કે ટાયર દબાવતી હોય ને તો એ ગાડી એમ લાગે કે એક કોરા સાઈડ દબાવી નાખી હોય ને બીજી સાઈડ એમને ફ્રેશ હોય, તો પછી એ રીતે થાય એમ. હવે જાય બ્રેક કસિંગ કરાય થોડાક ઘસશે ને તો પરફેક્ટ થઈ જશે એકદમ. એટલે અહીંયા નીકળી આપણે જયેશભાઈ પાસે, કેમ કે એ જ કરે આ બધું કામ. જો આજો છે રાઈટ વરતો જાય જો હે દેખાય શું પ્રોબ્લેમ એ જ કાંઈ ખબર નથી પડતી. પહેલાં એ ચેક કરાવેલી કે એનામાં કાંઈ પ્રોબ્લેમ હોય તો ઠીક હે, ને હજી એકવાર આને કહેશું કે તમે પ્રોપર રીતે એકદમ ચેક કરો કોમ્પ્યુટરમાં ચડાવીને. અત્યારે કોમ્પ્યુટરમાં ન ચડાવી, એને માઇનર જોઈને કીધું કે આમાં હશે કે એકવાર કે તમે એવું હતું કરાવી દો એમના પાસે ચેકિંગ, પછી કે અમારી પાસે લેતા હોય જોઈ લઈએ આપણે કે શું જોઈએ કે જોઈ લઈએ. જયેશભાઈ કને જઈ હજી શું કે એ રીતે પછી આપણે કાંઈક કરીએ આનું. જયેશભાઈને બતાવી દીધું, જયેશભાઈને બતાવી નીકળી ગયા. આમાં એમ પ્રોબ્લેમ છે કે ડીશું થ્રુ કરાવવી પડશે. એ શું હવે કારણે થઈ ગયું છે કંઈ હોય જોઈ લઈ. મેં એને કીધું મેં બ્રેક મારીને તો હેન્ડલ જો ભાગવા ન દઈએ આપણે તો હેન્ડલ વાઇબ્રેશન કરે. થઈ ગયું કે વાઇબ્રેશન કરે તો એ જ કારણ છે કે એક વાર કે ડીશું કે આગળ બે ને વાય મેગવિલ ડીશ એટલે મીન્સ મેગવિલ બતાવી કે થ્રુ કરાવી લઈ, ચેક કરાવી લઈ, થ્રુ કરાવી નહીં કે માઇનર તો કે કાંઈ નહીં હોય કે જરીક એલામેન્ટ ફરી ગયો મેગવિલનો અંદરથી જે હોય થઈ જાય ને ચેકિંગ તો પછી કમ્પ્લીટ થઈ જશે. બ્રેક મારવાથી ગાડી ભાગશે નહીં જ્યાં ત્યાં. તો હવે અહીં HDFCમાં બેંકમાં કામ આપણું એક નાનકું પતાવવાનું હોય, એ પતાવી લઈ જલ્દી. રોડ ઉપર ટ્રાફિક ફૂલ જામ થયો છે. બેંકમાંથી કામ પતાવવાનું તો પતાવી નાખ્યો તો આપણે બિલોરાણીમાં જલ્દી બેસી જાય, કેમ કે નીકળો અત્યારે જલ્દી જાય ઘરે. એક કામ આવી ગયું અર્જન્ટમાં પેલા બેસી, કેમ કે ત્યાં બેંક તો બંધ થઈ જાય, લેટ થઈ ગયા ઘણા. તો બેંક તો બંધ છે તો આપણે અંદર પ્રાઇવેસી મળે એટલે વાંધો ના, અંદર જવા મળી ગયા. અત્યારે આપણે જલ્દી જઈ આપણે કામ પતાવીએ આપણું. બાકી આઈફોન iOS 18 અપડેટ આવી ગયો છે, 1 નંબર અપડેટ છે. એમાં કેમેરા ક્લિયરિટી વધી જાય છે, બાકી ઘણી વસ્તુ બધી વધી જાય. બાકી આ જે ગ્લાસ છે એ ઘડી ઉખડી જાય
તો વળી અત્યારે જાય કરાવી આવી એમને કહી આવી કે આનું કાંઈક હવે સેટિંગ કરી દેવું અને કે પછી બહારથી કાંઈ ચોડો પડશે ગ્લાસ બીજો બ્લેક આવ્યો અહીંયાથી છે આ ઉખડી જાય ઘડી અંદર મને લાગે રબડ ઉપર હશે ને એના કારણે આ ઊંચું ચડી જાય તો એ કાંઈક કરવું પડશે આજે ફેરે જોરદાર બાકી બલેનોનો આગલો પર જેટ બ્લેક કરી નાખ્યો એક નંબર લાગ્યો એનો લુક હવે બલેનોનો જલ્દી જઈએ એમાં એને કંઈ કે આ કરી દે પહેલાં ફર્સ્ટ પછી બીજા કામ પતાવી ઘરેથી કોલ આવે તો ઘરે જવાનું હોય પણ હજી 1-2-3 કામ એ પતાવી લઈ પહેલાં ગુરુ કને જેટ બ્લેક થઈ ગયું એકદમ જોરદાર મસ્ત પરફેક્ટ થઈ ગયું હવે આજનો દી ઉતારવા નહીં અને કે વરી અટકી નીકળી જશે કટાડાવાળું કામકાજે બાકી આના અપડેટ મારે નવા વિડીયો બ્રેકે થાય ચાલુ થાય પછી જે આપણે S24 અલ્ટ્રામાં જે સિસ્ટમ દીધી ને એની સિસ્ટમ અપડેટ પછી આવી ગઈ એ સારું એમ અપડેટ પછી એટલી બધી સિસ્ટમ વધતી હોય તો 16 Pro કમિંગ સૂન થઈ ગયો એ લોન્ચ થઈ ગયો કમિંગ સૂન શું આપણે હવે જતા આવીએ એકવાર આંટો મારતા 16 Pro જોઈએ કેવો હે જો ગમશે તો લેશું બાકી તમારા ભાઈને કાલ નહીં ને પરમદી બાપાના વિસર્જન દિવસે સોરી કાલે જ ના પરમદી રાતના અમે આખી રાત જાગ્યા હતા એ રાતના મેં બુલેટ ખણીને ગયો તો બારે તો સ્લીપર છે ને એ પાણીવાળી થઈ ગઈ હતી તો બુલેટ ઉપરથી કીક મારીને તો પગ બુલેટ ઉપરથી કીક ઉપરથી છટકી ગયો કીક ના છટકી પગ છટકી ગયો તો ડાયરેક્ટ જે આપણે પગ રાખવાની જગ્યા આવે ને એમાં ધડીંગ કરતો ભટકાણો તો ત્યાં તો જરીક વાર તો એટલો પેન થયો કે મને એમ કે ભાઈ અંધારું હતું મને એમ કે 110% ચીરાઈ ગયો હશે કેમ કે લોખંડનું જ આવે ચીરાણો નહીં અત્યારે તે પાછળ રાત આખી જાગ્યા હતા અમે ગણપતિ બાપાનો લાસ્ટ દિવસ હતો એટલે વિસર્જનનો દિવસ હતો તો પછી રાતના સૂજન ઘણી થઈ ગઈ અત્યારે પગ ફૂલ દુખે રહ્યો એટલે સ્લીપર જ પહેરીએ હમણાં બે દીધા સ્લીપર પહેરું આજ બીજો દિવસ છે પગ દુખે અને હટી નાખીએ એકદમ વાપરી જાય આપણે શું કે તરિયાથી જરીક જ ઉપર લાગો હોય હરખો લાગો પણ લાગો એવો હોય એ તમને બતાવીશ હું આપણે ઘરે પહોંચીને એટલે તમને બતાવું આજ ઘરે પહોંચ્યા આવ્યો આ એટલો ભાગ હે ને આ બધો સૂજન કરી ગયો આવ્યો છે ફૂલ આયરી વસ્તુ લાગી ગયો ના બતાવ આયરી વસ્તુ હે ને એ લાગી પાપ પદ્ધતિ ડાયરેક્ટ અહીંયા લાગી કેમ કે કીક મારી એટલે આપણે બરમાં જ મારી આ બધો ભાગ હે ને લાલ ચોર થઈ ગયો છે સૂજન થઈ ગયું એકદમ બાકી ગલ્લું બધા મોટા થઈ ગયા આવ્યો સૂતા નીચે બીજા મમ્મી ગને સુધા પરી ગને બધા